તો અમદાવાદ શહેરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ 2026 નિમિત્તે વોક ફોર હોમિયોપેથીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી આ વોકેથોનમાં મોટી સંખ્યામાં હોમિયોપેથી ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ વોકનો મુખ્ય હેતુ હોમિયોપેથી સારવાર પદ્ધતિ વિશે જનજાગૃતિ ફેલાવવાનો હતો, તેમજ લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને વૈકલ્પિક સારવાર પ્રત્યે વિશ્વાસ વધારવાનો હતો। આ કાર્યક્રમ દ્વારા હોમિયોપેથી જેવી વૈકલ્પિક સારવાર પદ્ધતિ પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધારવા અને સ્વસ્થ સમાજ નિર્માણ માટે મહત્વપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આજે વોક અમે રાખ્યો છે, વોક ફોર હોમિયોપેથી એટલા માટે રાખ્યું છે કે આપણે જનજાગૃતિ થાય, હોમિયોપેથી છેવાડાના માનવી સુધી પહોંચે અને એનો प्रचार प्रसार થાય, એટલા માટે અમે આજે આ વોક રાખ્યું છે। ये कार्यक्रम का मुख्य लक्ष्य तो ये है कि हर जनमानस तक होम्योपैथी क्या है इसको लोगों को बताना, ये कार्यक्रम का मुख्य लक्ष्य। ये कार्यक्रम में 700 से 800 डॉक्टर शामिल हुए हैं, जिसके अंदर अरिहंत होम्योपैथिक कॉलेज स्वर्णिम यूनिवर्सिटी का मुख्य प्रयास रहा है, अहमदाबाद होम्योपैथिक कॉलेज का मुख्य प्रयास रहा है और विविध एसोसिएशन का प्रयास रहा है, जिसके द्वारा यहाँ 700 से 800 डॉक्टर इकट्ठा हुए हैं।